તો રોહિતભાઈ અમારી સાથે જોડાયા છે। રોહિતભાઈ, આપ આપનો જવાબ કન્ટિન્યુ કરો કે સીસી વોશ એરિયામાં આખી ઘટના બની છે, પરંતુ એ વાત છે કે જેના પર હુમલો થયો છે ત્યારે જે સ્કૂલ સંચાલકો છે તેમને એક લેખિતમાં ફરિયાદ કરી હતી કે આ 3 છોકરાઓએ મને ધમકી આપી છે કે તને જોઈ લઈશું। બીજા દિવસે આ ઘટના બની છે। એ 3 છોકરાઓ પર કઈ સમજાવટના પગલા કે તેના વાલીઓને કહેવામાં નહીં આવ્યું હોય એટલા જ માટે આ પરિણામ આવ્યું? એ જ કહું છું કે આ ઉદાસીનતા પ્રિન્સિપલને જે રીતે એમને અરજી આપવામાં આવેલી છે વાલી દ્વારા ગઈકાલે, અમે ગઈકાલે હાઈકોર્ટમાં હતા, ગઈકાલે 7th ડેની જ મેટર હતી, અમને આ પ્રકારે એમને આપવામાં આવેલું છે, તેમ છતાં એઓએ અમને જાણ નથી કરી અને આ પ્રકારની આગળની કાર્યવાહી કરવામાં ઉદાસીનતા દાખવી છે। હું એ જ બાબતની વાત કરું છું। અમો આ જવાબદારીથી છટકતા નથી, અમે વહીવટદાર છીએ, જવાબદારી અમારી પણ થાય છે, પરંતુ આ બાબતે જ્યાં પ્રિન્સિપલ અને એમના જે નીચેનો સ્ટાફ છે, એડમિન હેડ છે, લોબી ઇન્ચાર્જ છે, આ તમામ અમે બનાવ્યા અને એમને કામ કરવા માટેની સૂચના પણ આપી, શિસ્ત સમિતિની રચના પણ અમે કરી। આ પ્રકારે જ્યાં જ્યાં કોઈ અવકાશ ન રહે એના માટેના તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે, છતાં ઘટના બની છે એ પણ ચિંતાનો વિષય તો છે જ, પરંતુ પ્રિન્સિપલ અને એડમિન હેડે જે ઉદાસીનતા દાખવી અને ગઈકાલે એમને અરજી આપવા છતાં એઓએ આ બાબતે આગળ વિદ્યાર્થીઓને બોલાવી, કારણ કે વિદ્યાર્થી નાના છે, એમને કાઉન્સેલિંગ કરવું પડે, કેમ કર્યું એને ક્યાંક સમાધાન પણ કરાવવું પડે, ક્યાંક ઘટના મોટી ના બને એના માટે એમને પ્રયાસ પણ કરવો પડે, એ એમને કરવામાં તેઓ જે છે એ નિષ્ફળ નીવડ્યા હોય એવું જણાય છે। આજે એમને નોટિસ આપી, ખુલાસો પણ માંગ્યો છે અને પુનઃ એટલા માટે બેદરકારી, અગાઉ જ્યારે ઘટના બની તેમાં પણ આ જ રીતે જવાબદારી જેમની હતી તેઓએ ઉદાસીનતા દાખવી હતી, આમાં પણ ઉદાસીનતા દાખવે છે। એટલે કે આ જે સ્ટાફ છે એ ઓલ્ડ મેનેજમેન્ટનો છે અને અમારો પ્રયાસ છે કે સતત એમાં ઇમ્પ્રુવમેન્ટ કરીએ। બિલકુલ રોહિતભાઈ, સૌથી મોટી વાત એ છે કે આ તો 7th ડેમાં છેલ્લા ઘણા સમયથી એક હત્યાની ઘટના બની, ત્યારબાદ આ ઘટના બની છે, વહીવટી કામગીરીમાં નિષ્ક્રિયતા સાથે આપને જાણ ન કરવામાંથી, એ બધી વસ્તુ તો છે જ, પરંતુ સાથે સાથે ન માત્ર 7th ડે પરંતુ આપ જોતા હશો કે ગુજરાતની સરકારી શાળા હોય કે પ્રાઇવેટ શાળા હોય, આ પ્રકારની ઘટના હવે ખૂબ જ સામાન્ય બનતી જઈ રહી છે। જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષણ તો લઈ રહ્યા છે પણ સાથે સાથે મારામારી કે હિંસક બનવું કે ગુસ્સો કરવો એ બધી જ ઘટનાઓ બનતી જઈ રહી છે। નથી લાગતું કે શિક્ષણ વિભાગ દ્વારા હવે એવા કોઈ પ્રયાસ કરવામાં આવે કે શિક્ષણની સાથે સાથે શાળાઓમાં આ પ્રકારનું મોટિવેશનલ કે સંસ્કારોનું સિંચન થઈ શકે, સાથે અહિંસાના પાઠ ભણાવવામાં આવે, એવું કંઈ વિચારવાની જરૂર નથી લાગતી આપને? જી, તમે જે વાત કરી તેમાં શિક્ષણ વિભાગ જ નહીં, સમગ્ર સમાજે આ બાબતે ચિંતા કરવાની જરૂર છે, કારણ કે આ વિદ્યાર્થીઓની જે માનસિકતા છે, અગાઉ 6થા ધોરણના બાળકોનું બન્યું, એ પહેલા અમરેલીમાં પણ એક ઘટના બની હતી, સુરતમાં પણ બની હતી, કાલે ઉત્તર પ્રદેશમાં બની। હવે જુઓ તમે, આ પ્રકારની માનસિકતા વિદ્યાર્થીઓની જે છે એ સોશિયલ મીડિયા, મોબાઈલ એડિક્શનનો વધુ પડતો જે ઉપયોગ છે, જેના કારણે અને ટીવી સિરિયલો, જેના કારણે એમની આક્રમકતા જે છે એ જે ક્યાંક ને ક્યાંક વધી રહી છે અને ગુનાખોરી ક્યાંક ને ક્યાંક નાના નાના બાળકોમાં આવતી હોય તેવું જણાય છે। હવે આ પ્રકારની બાબતોમાં સાયકોલોજીકલ કાઉન્સેલિંગ અને વિદ્યાર્થીના જે ઘરનું વાતાવરણ છે એ ઘરનું વાતાવરણ પણ ક્યાંક ને ક્યાંક સુધારવાની જરૂરિયાત હોય છે, એટલે સમાજે પણ આમાં જોડાવવું પડે। ઘરનું અને શાળાની બંનેની જવાબદારી નક્કી થાય। શાળાના શિક્ષકોએ માત્ર વર્ગખંડના વિષયો પૂર્ણ કરવા પૂરતું કામ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સાયકોલોજીકલ રીતે રોહિતભાઈ તાત્કાલિક પગલાં લેવા પડશે, તાત્કાલિક પગલાં લેશે, હજી તો વિચારણા છે, સમાજને વિચારવું જોઈએ નહીં, તાત્કાલિક પગલાં શું લેવાશે હવે? બિલકુલ સાયકોલોજીકલ પદ્ધતિનો અમલ કરવો પડશે। વિદ્યાર્થીઓમાં આ પ્રકારની એક્ટિવિટીઝ જે છે એ ઓછી થાય તેના માટે સાયકોલોજીકલ સબ્જેક્ટને ઉમેરો કરીને વિદ્યાર્થીઓને એડિક્શન ઘટાડવા પડશે, મોબાઈલના હોય કે બીજા વ્યસન હોય। અહીંયા અમે આ સ્કૂલની અંદર તાત્કાલિક અત્યારે સાયકોલોજીકલ કાઉન્સેલર નિમણૂક કરવા માટેનો પ્રયત્ન કરીશું। આ બાળકોને, નાના નાના બાળકો છે એ કોઈ મોટા ગુનામાં ના આવે એટલા માટે એમને શરૂઆતથી જ અમે કાઉન્સેલિંગ કરવા માટેના અમારા જે છે વ્યવસ્થાપનમાં અમે સુધારો કરી આગળ વધીશું। બિલકુલ રોહિતભાઈ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।